આજના દિવસનું મહાત્મ્ય ખૂબ નિરાળું છે. શાસ્ત્રમાં એવું કહેવાયું છે કે મનુષ્ય કાળો હોવો, ધોળો હોવો, ઊંચો હોવો, નીચો હોવો, સ્વરૂપવાન હોવો, પદરૂપો હોવો, લૂલો હોવો, લંગડો હોવો, ધની હોવો, નિર્ધન હોવો, એનું કોઈ પણ કુળ હોય, આ બધું જ બદલવું એ અસંભવ છે. કારણ કે આ બધું કર્માધીન છે. પરંતુ બે વસ્તુ એવી છે કે જેને આપણે બદલી શકીએ છીએ. એક છે સ્વભાવ અને બીજું છે પ્રકૃતિ. પ્રયત્ન કરવાથી સ્વભાવ બદલી શકાય છે અને અથા પ્રયત્ન કરવાથી પ્રકૃતિ પણ બદલી શકાય છે. અને શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ આપણને સ્વભાવ બદલવાની પ્રથમ ચાવી આપે છે અને ત્યાર પછી પ્રકૃતિ બદલવાની ચાવી આપે છે. સ્વભાવ બદલવા માટે શાસ્ત્રનું નિયમિત સેવન કરો. નિયમિત રીતે તમે શાસ્ત્રને સેવો, એનું પઠન કરો. જ્યાં એનું પઠન થતું હોય ત્યાં નિયમિત જાઓ. સત્સંગ પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. પ્રથમ ભક્તિ છે કે સંતોનો સંગ કરો, સત્સંગ કરો. જ્યાં સુધી સત્સંગ રૂપી ધારથી આપણો સ્વભાવ ઘસાશે નહીં, ત્યાં સુધી એની તીક્ષ્ણતા આપણને જીવનમાં વારે વારે અનુભવ કરાવશે. સત્સંગની ધારથી આપણો સ્વભાવ ઘસાય અને લીસો થઈ ગયેલો હોવો જોઈએ. દૂસરી રતિ મમ કથા પ્રસંગા, એટલે જે કંઈ સત્સંગ કર્યો છે, ભગવાનના કથા અને પ્રસંગો છે, એમાં નિત્ય રત રહો, પ્રવૃત્ત રહો. દરેકે દરેક કાર્યની અંદર એ ભગવાનના સત્સંગને જોડીને પછી ચાલો. જીવનમાં કોઈ પણ ઘટના ઘટે, આપણા મનની અંદર, આપણી બુદ્ધિની અંદર કોઈક ને કોઈક સત્સંગનો પ્રસંગ આવી જવો જોઈએ અને એ રીતે આપણું વર્તન થવું જોઈએ. શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણે કહે છે. અન્યથા આ બધા સત્સંગો આપણા માટે વ્યર્થ નીવડે છે. એટલે ધર્મનું અનુષ્ઠાન વ્યર્થ ના જાય એના માટે વેદ આપણને પ્રાર્થના કરે છે કે હે જીવ, સર્વાંગ સુંદર એવા આ શાસ્ત્રના શ્રવણને અંગીકાર કરજો કે જેથી કરીને એ નિષ્ફળ ના જાય. શાસ્ત્રના શ્રવણમાં આવીએ ને ત્યારે કોઈ પણ પ્રકારનું માન, અપમાન, અભિમાન, સ્વમાન એ રાખ્યા વગર એને શ્રવણ કરો. અને આમે જુઓ, આ અભિમાન છે ને એ સૌથી મોટો શત્રુ છે. દેખાતો ના હોય ને એવો શત્રુ. અભિમાની માણસને એક તો ક્યારેય સાચા મિત્ર હોતા નથી. કારણ કે જ્યારે આ અભિમાની વ્યક્તિ તવંગર હોય છે, બહુ એની પાસે લક્ષ્મી હોય, ત્યારે એ કોઈને ગણતો ના હોય, કેમ કે અભિમાની હોય છે. અને જ્યારે સાચા મિત્રો હોતા નથી, એટલે જ્યારે એની પાસે લક્ષ્મી નથી હોતી ત્યારે એને કોઈ ગણતું નથી. એટલે શાસ્ત્રનું સરળ બની
જ સમ્યક બની અને શ્રવણ કરવાનું આપણને વેદ આજ્ઞા થયેલી છે. એવા શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણના ગઈકાલના પ્રસંગોમાં આપણે જોયું કે મહિષાસુર દૈત્ય જ્યારે જગદંબાની સામે આવ્યો ત્યારે પાડાનું રૂપ ધારણ કરીને આવ્યો, મૂળ સ્વરૂપમાં આવી ગયો. મનુષ્ય જ્યારે ક્રોધિત થાય છે ને ત્યારે એ એના મૂળ સ્વભાવમાં આવી જાય છે. એટલે એક વખત જો તમારે કોઈ મનુષ્ય સાથે વેર કરવો હોય, કોઈ મનુષ્ય સાથે પ્રીતિ કરવી હોય તો એને ક્રોધિત કરીને જોઈ લ્યો કે આની પ્રકૃતિ કેવી છે. જો ક્રોધિત થયા પછી પણ એ મનુષ્ય બિલકુલ શાંત હોય તો સમજજો કે આની સાથે મિત્રતા કરવી જોઈએ. જ્યારે મહિષાસુર ક્રોધે ભરાયો છે, પોતાનું ધાર્યું ના થયું ત્યારે મહિષાસુર પોતાના મૂળ રૂપમાં દૈત્ય રૂપમાં આવી ગયો છે અને અનેક માયાઓ કરી અને માં ભગવતીને રંજાડી રહ્યો છે. એક વખત તો આ મહિષાસુર ગાયોના ટોળામાં ગાય બની અને પ્રવેશી ગયો. માં જગદંબા એને કઈ રીતે શોધે? માએ એની મહાવિદ્યાનો નાશ કર્યો. ફરી પાછો મહિષાસુર યુદ્ધ કરવા માટે આવ્યો અને બીજી વખત એ જ મહિષાસુરે સમુદ્રમાં પાતાળમાં જઈને છુપાઈ ગયો. સમુદ્રએ પોતે વિનંતી કરી કે હે મહિષાસુર, તું બહાર નીકળ, હવે તારો સમય પૂર્ણ થયો છે. સમુદ્રએ એ પણ સમજાવ્યું કે મહિષાસુર, તને મારનાર કોઈ સામાન્ય દેવી નથી, સાક્ષાત જગદંબા, જેણે તારો સંહાર કરવા માટે જ પ્રાગટ્ય કરી અને અવતરિત થયા છે. જો તું એના હાથે મૃત્યુને શરણે થાઈશ તો અમર થઈ જાય છે, એટલે તું બહાર નીકળ. પણ મહિષાસુર દૈત્ય માન્યું નહીં. એટલે મહાદેવીએ સમુદ્રને એક અંજલિમાં ભરી અને એનું પાન કરી ગયા છે. અચાનક સમુદ્ર સુકાઈ ગયો અને મહિષાસુર દૈત્ય અંદરથી પ્રગટ થઈ ગયો. માં એની સાથે યુદ્ધે ચડ્યા છે અને ત્યાર પછી સમુદ્રના જલને મુક્ત કર્યો. આ અસુર છે. અસુર એની અસુરી માયાને છોડે નહીં. એક વખત કોઈક એક કુટેવ અથવા તો અસુરી શક્તિનો આપણને પરિચય થયો હોય ને પછી ઘડીકમાં આપણને છોડે નહીં. એનાથી છૂટવા માટે બહુ પ્રયત્નો કરવા પડે છે. એક વખત તો માં જગદંબાની સાથે યુદ્ધ કરતા કરતા આ જ મહિષાસુર દૈત્ય ગાયના ગર્ભમાં પ્રવેશી ગયો. માયાવી હતો, અસુર હતો, કોઈ પણ રૂપે આવી શકે. ગાયના ગર્ભમાં પ્રવેશી ગયો. માં જગદંબાએ વિચાર્યું કે હવે આ ગાયને મારે કઈ રીતે હણવી? અને એવા સમયે માં ભગવતીએ પોતાના બે હાથને આપસમાં ઘસ્યા છે અને એમાંથી મેલ પ્રગટ કર્યો. અને એ હાથના મેલમાંથી એક નારાયણી શક્તિ, એક દેવીને પ્રગટ કર્યા છે. એ દેવીને કહ્યું કે હે દેવી, તમે આ ગાયના ગર્ભમાં જ્યાં મહિષાસુર સંતાયું છે એને બહાર લઈને આવો. હાથના મેલમાંથી પ્રગટ થયેલા એ દેવી ગાયના ગર્ભમાં સંતાયેલા મહિષાસુર દૈત્યની ફરતે મેલી બની અને વીંટળાઈ ગયા અને મેલી સહિત મહિષાસુરનો જન્મ થયો અને મહિષાસુર બહાર આવ્યો.
માં ભગવતીના હાથના મેલમાંથી પ્રગટ થયેલા એ દેવી મેલડીના નામે ઓળખાયા છે. બોલીએ મેલડી માતની. આમ અનેક અનેક દેવીઓએ પોતાના જ રૂપમાંથી, પોતાના જ સ્વરૂપમાંથી શક્તિઓનું પ્રાગટ્ય કર્યું છે. મહિષાસુરનો વધ કર્યો માએ અને આ જગતને મહિષાસુરથી મુક્ત કર્યું. માએ મહિષાસુર સાથેના યુદ્ધમાં અનેક પ્રકારના આયુધો ધારણ કર્યા હતા. એમાં જેને ગદાથી માર્યો છે એ અહંકારી હતો. ગદા તમે જોઈ પોલી હોય, અહંકારનું પ્રતીક છે. અવાજ બહુ મોટો આવે, અંદર ગર્ભ હોય. અહંકાર એવો છે કે અંદર રહેલો છે, આપણને ખબર ના પડે, દેખાય નહીં. એ અહંકાર ક્યારેક અતિ નમ્રતાના રૂપે પ્રગટ થાય, એ અહંકાર ક્યારેક અતિ દેખાડા દંભના રૂપે પણ પ્રગટ થાય. જે શત્રુને, જે દૈત્યોને ગદાથી જેનો વધ કર્યો છે બધા અહંકારી હતા. ત્રિશૂલથી જેનો વધ કર્યો છે એ બધા જ દૈત્ય આ સંસારના આદિ, વ્યાધિ અને ઉપાધિ નામના આ ત્રણ તત્વોથી પીડિત કરતા હતા આખા જગતને. એનો વધ ત્રિશૂળથી કર્યો. અને માં ભગવતીએ તલવારથી જેને મસ્તક છેદ્યું છે ને એ બધા જ દૈત્યો વિપરીત બુદ્ધિના હતા. એનું ધડ અને મસ્તક અલગ કરવું જ પડે. માએ જેનું મસ્તક બાણથી છેદ્યું છે, એ બાણથી જેને મૃત્યુના શરણ કર્યા છે એ બધા જ દૈત્યો છે ને એ દુર્વૃત્તિ, ચિત્ત વૃત્તિ એની ખરાબ હતી, એટલે એનો વધ કર્યો. આમ અલગ અસ્ત્ર અને શસ્ત્રોથી માએ વધ કર્યો છે દૈત્યનો. આ સંસારને, આ જગતને માએ મહિષાસુરથી મુક્ત કરાવ્યું. તામ્ર, બિડાલ અને ચક્ષુર જેવા ભયંકર દૈત્યોથી મુક્ત કરાવ્યું છે. દેવતાઓએ એની પ્રાર્થના કરી છે. અને એટલી બધી મહાત્મ્યવાળી આ શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણની કથા છે કે એ કથાનું શ્રવણ તો ઉત્તમ ફળ આપે જ છે, પરંતુ એ કથાની વ્યાસપીઠ છે ને એ પણ સિદ્ધ વ્યાસપીઠ કહેવાય છે. જેમ સિદ્ધ શક્તિપીઠો કહેવાય છે એમ શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણની વ્યાસપીઠ સિદ્ધ પીઠ કહેવાય છે. એક શક્તિપીઠ સ્વરૂપ જ કહેવાય છે. એવી જ રીતના શ્રીમદ દેવી ભાગવતની જે વ્યાસપીઠ છે એને પણ બ્રહ્મપીઠ કહેવામાં આવે છે. અલગ પ્રભાવ ધરાવતી વ્યાસપીઠોના અલગ નામ ઋષિ મુનિઓએ આપ્યા છે. આ સિદ્ધ પીઠ કહેવાય, શક્તિપીઠ કહેવાય છે. એની પ્રદક્ષિણા કરવાની રીત પણ વર્ણવવામાં આવી છે. પ્રદક્ષિણા કઈ રીતે થાય, કેટલી થાય? પ્રદક્ષિણા કરતા પૂર્વ સર્વપ્રથમ તો અહીં બિરાજમાન કરાયેલા જે પોથીજી હોય છે, પોથીજી એટલે એની અંદર ગાયત્રી છે, અને ગાયત્રી એટલે વર્ણાક્ષરો, મંત્રો. એની અંદર રહેલા વર્ણાક્ષરો છે એ ગાયત્રી છે. એને શુદ્ધ ભાવથી, નિર્મળ હૃદયથી અને શુદ્ધ આપણા શ્રી વિગ્રહ, આપણા દેહથી એને પહેલા તો નમન કરવાનું, પછી 99 મંત્ર એનો જપ કરવાનો છે. માં ભગવતીને આ સિદ્ધ પીઠને પહેલા તો વિનંતી કરવાની છે કે હે માં, મારા આ દેહમાં અનેક દુર્ગુણો ભરેલા છે. મેં ક્યારેક જાણતા, ક્યારેક અજાણતા, ક્યારેક મારા સ્વાર્થમાં અને ક્યારેક બીજાના સ્વાર્થમાં આવી અને
મેં શાસ્ત્રથી વિરુદ્ધ, હે માં તારી આજ્ઞાથી વિરુદ્ધ મેં ઘણા બધા આચરણો કર્યા છે. આજે મને તમારા શરણે લો. આજે મને અનુમતિ આપો કે હું આપની આ સિદ્ધ પીઠની પરિક્રમા દ્વારા મારા જે કંઈ દુર્ગુણો રૂપી જે અપરાધો થયા છે એ અપરાધોને હે માં તમે ક્ષમા કરો. જેટલા ક્ષમા કરવા લાયક અપરાધો હોય એ બધાને માં આપ ક્ષમા કરજો. આટલી પ્રાર્થના કરી અને પછી નવાણ મંત્ર અથવા તો કોઈ પણ એક બીજ મંત્ર એમ લો, રીમ લો, ક્લીમ લો અને અથવા તો આખો મંત્ર જપ કરતા જાઓ અને ધીરે ધીરે તમે વ્યાસપીઠની પ્રદક્ષિણા કરો. એક પ્રદક્ષિણા થઈ શકે, 4 થઈ શકે, 5 થાય, 7 થાય, 11 થાય, જેવી આપની અનુકૂળતા. 108 થાય, 51 થાય, 21 થાય, 31 થાય, 45 થાય, 41 થાય, 57 થાય. સંખ્યા મહત્વની નથી, યાદ રાખજો. હા, શાસ્ત્રમાં 51 અને 108 નું બહુ મહત્વ દર્શાવ્યું છે. પરંતુ એક પ્રદક્ષિણા પણ કરો ને, પણ એની રીત મુજબ કરો. આપણે કોઈ એક સુંદર મજાનો પ્રસંગ છે અને ત્યાં ઘરેથી નીકળ્યા અને દોડતા દોડતા ત્યાં જઈને પાછા આવી ગયા. એનો કોઈ અર્થ ખરો? કોઈ અર્થ નહીં. ધીરે ધીરે તમે ત્યાં વ્યવસ્થિત થઈ અને જાઓ. ત્યાં જઈને તમે તમારા જવાનું પ્રયોજન જણાવો અને પ્રયોજન જણાવ્યા પછી ત્યાં શાંતિથી એ પ્રસંગને અનુરૂપ તમે ત્યાં વિવેકથી થોડીક વાર સ્થિર રહો, તો તમે એ પ્રસંગમાં ગયા છો એ લેખે લાગે. એમ વ્યાસપીઠની પ્રદક્ષિણા ગમે એમ કરી નાખવાથી કોઈ ફેર નથી પડતો. તમે 1008 કરો દરરોજ, આખો દિવસ ફરો, કોઈ મતલબ નથી. પૂર્ણ રીતે કરો. નવાણ મંત્ર સાથે તમે કરો. ઓમકારનો સંપુટ આપો અને એ કાંઈ જ ના આવડે તો તમારા જે કોઈ કુલદેવી હોય એ માનું નામ લેતા લેતા કરો. શાંતિથી કરો. ધીરે ધીરે પગ મૂકો. એક પદે પદે તમે એ મંત્રનો જપ કરો. એક ડગલે ડગલે જપ કરો અને ત્યાર પછી પ્રદક્ષિણા કરો. માં ભગવતીને પ્રાર્થના કરી અને પ્રદક્ષિણાનો આરંભ કરો અને ત્યાર પછી પ્રદક્ષિણા કરો. શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણમાં સર્વપ્રથમ જ કહેવાયું છે કે વિધિ બહુ જરૂરી છે. આપણા મનને સાંત્વના મળે કે હું સવારમાં 108 પ્રદક્ષિણા કરી આવી. એ પ્રદક્ષિણા ના હોય, હું અહીંયાથી જોઉં છું સામેથી જ. એ પ્રદક્ષિણા ના કહેવાય, એ હળિયાપટ્ટી કરી કહેવાય. આવતીકાલે પણ હું જોઈશ કે હવે પ્રદક્ષિણા કઈ રીતે થાય છે. કારણ કે આપણી વ્યાસપીઠ આ શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણની સિદ્ધપીઠ એ દિવસે દિવસે વધારે ને વધારે ચેતનવંત બનતી જાય છે. અહીંયાથી જે શબ્દો માં ભગવતીની કૃપાથી પ્રગટ થાય છે એ બધા જ શબ્દો જે છે મંત્ર બની અને એ મંત્રની શક્તિ અહીંયા સંયોજિત થયેલી હોય છે, સંકલિત થયેલી હોય છે. એટલે ગમે એમ ના કરી શકાય. બીજું કે બહેનો નિષેધ કરતી હોય છે કે ભાઈ બહુ ઉપર ના આવો ને આમ ના કરો ને. સાચી વાત છે, આ એક વિવેક છે. વધારે ને વધારે વ્યાસપીઠ ઉપર આવવાથી વ્યાસપીઠની અંદર જે એક એનર્જીનું એક બનતું હોય છે ને, મંડળ બનતું હોય છે, એ વિખાઈ જાય છે. અને આપણે એ વિખવાના ભાગીદાર શા માટે બનવું જોઈએ, એવો આગ્રહ શા માટે રાખવો જોઈએ?
સ્પર્શ કરવાની ના પાડે છે. મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમે ના પાડીએ છીએ ને તો ખોટા અર્થઘટન થાય છે. એટલે એક નાનકડો ખુલાસો કરું છું કે સાચી વાત છે. સ્પર્શ કરવાનો શું મતલબ? હું તો એક સામાન્ય તમારા કરતા પણ નાની ભગવાનની એક રચના છે. મારે તમને દંડવત કરવા જોઈએ કે તમે માં ભગવતીના આટલા ગુણ શ્રવણ કરો છો. જ્યારે આ વ્યાસપીઠ ઉપર સ્થાન મળે છે માં ભગવતીની કૃપાથી, ત્યારે જ એ ચેતનાનો સંચાર થયેલો હોય છે. એટલે આપણે આટલું કહી શકીએ છીએ માં ભગવતીની વિશેષ કૃપા હોય છે. અને ઉતરી જઈએ છીએ તો એ માં ભગવતીની કૃપા વ્યાસપીઠ ઉપર જ સંકેલાઈ જતી હોય છે. અહીંયા વ્યાસપીઠ ઉપર સ્થિર રહી જતી હોય છે. તો પછી સ્પર્શ કરવાનો, અડવાનો કોઈ મતલબ નથી. એટલા માટે ના પાડવામાં આવે છે, બીજું કોઈ કારણ નથી. સમજાવવાની એક રીત છે. તમને જે સત્ય છે એ કહીએ છીએ કે તમે વ્યાસપીઠની પ્રદક્ષિણા કરો, અને એ પણ બહુ જ વિધિવત પ્રદક્ષિણા કરો. કોઈ પણ સ્થાને ધર્મ કાર્ય કરવા જઈએ ને તો 5 પ્રકારના દાન આપ્યા વગર તમે જો પ્રદક્ષિણા કરો, પૂજન કરો, મંદિરે જઈ આવો, નકામું છે. એમાં પહેલામાં પહેલું દાન શું છે? તમે અક્ષત અને કંકુના દાન કરો અથવા ચંદનના દાન કરો. 2 પદાર્થ થયા. અહીંયા આવો, ઘરેથી કંકુ અને ચોખા લેતા આવો. માં ભગવતીને ત્યાં એમના ચિત્રજી ઉપર તિલક કરો, કંકુ લગાડો. 2 દાન થઈ ગયા. પુષ્પનું દાન કરો, 3જું દાન થયું. સુગંધિત દ્રવ્ય અથવા દીપકનું દાન કરો, એ દાન થઈ ગયા. અને ત્યાર પછી કોઈક ફળનું દાન કરો, દક્ષિણાનું દાન કરો. આ દક્ષિણા છે ને એ પુરુષાર્થનું દાન છે. આ જગતમાં આ પંચમહાભૂતનો દેહ આપણને માં ભુવનેશ્વરીની અપાર કૃપાથી મળ્યો છે. ક્યારે જોયું છે 2 સુંદર હાથ, એમાં 10 આંગળીઓ, પૂરેપૂરી અખંડ આંગળીઓ આપી છે માં ભગવતીએ. સુંદર મજાની 2 આંખ આપી છે. પૂર્ણ દેહ આપ્યો છે. અને એ પૂર્ણ દેહ દ્વારા આપણે જે કાંઈ પ્રાપ્ત કરીએ છીએ પુરુષાર્થ દ્વારા, એના ઉપર માત્ર આપણો અધિકાર નથી. એમાં દેવનો ભાગ છે, એમાં દેવતાનો ભાગ છે. અને એ દેવ દેવીઓનો ભાગ અહીંયા તમારાથી યથોચિત જેટલો આપી શકાય એટલો અહીંયા પધરાવો, તો એ આપણું પૂજન સાર્થક બને છે. કોઈ ફળ પધરાવો. વ્યાસપીઠની પ્રદક્ષિણા ત્યારે જ સાકાર બને છે. એટલે કાલથી દરેક માતાઓ બહેનોને વિનંતી કે દોડીને પ્રદક્ષિણા કરી અને વ્યાસપીઠનું આપણે ગૌરવનું હનન ના કરીએ. મૌનમાં આવો. સવારે સ્નાન કરો અને મૌન આવો. ઘરે પણ એક અક્ષર ના બોલો અને અહીંયા આવો અને સીધે સીધું માં ભગવતીનો 99 મંત્ર એની સામે આત્મનિવેદન કરતા જપો. અને પછી મનમાં માં ભગવતીને સ્મરણ કરતા તમે પ્રદક્ષિણા કરો. પછી બોલો. મૌનનું બહુ મહત્વ છે શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણની અંદર. ખૂબ સુંદર કથા છે, ખૂબ સુંદર કથા છે. અને માં તો હાજરા હજુર છે. ગમે તે યુગમાં તમે જુઓ, હાજરા હજુર જ છે. આપણે જોઈએ આજથી 1200 વર્ષ પહેલાનો જ ઇતિહાસ જો આપણે જોઈએ ને તો 1200 વર્ષ પહેલા વલ્લભીપુરના રાજા અહીંયા બાજુનો જ છે, એટલે એને ખાસ આપણે જોઈએ કે વલ્લભીપુરના રાજા શિલાદિત્ય, એને શીલભદ્ર રાજા પણ કહેવાતા હતા. 1200 વર્ષ પૂર્વ એ ત્યાંના રાજા હતા, વલ્લભીપુરના રાજા. અને એના દરબારમાં મામડિયા નામનો
એક ચારણ હતું, જેને મામૈયા દેવના નામથી પણ ઓળખવામાં આવતા હતા. અને રાજાની રાજ્ય સભામાં ખૂબ માનીતો ચારણ હતો અને ખૂબ સુંદર વાણી હતી. રાજાનો મિત્ર અને રાજા એને ખૂબ માનપાન આપે. મિત્ર હતો, ખૂબ સુંદર વાણી હતી, સજ્જન હતો. એટલે આ મામૈયો જે કંઈ કહે એમ રાજા કરે. રાજાના મંત્રીઓ, એના બધા જ જે સભાજનો હતા ને એ આ મામડિયા ચારણથી ખૂબ જ ઈર્ષા રાખતા હતા કે રાજા આનું જ માને છે, આનું જ કયું કરે છે. આ બધાએ એક સાથે વિચારી અને રાજ પુરોહિતોને ચડાવ્યા. જો ભગવાન પાછળ પડે ને તો બહુ સારા, પણ માણસ પાછળ પડે ને સારા નહીં. માણસ પાછળ ના પડવો જોઈએ. એટલે આપણે શું કરવાનું? માણસ પાછળ ના પડે એની બીજી વિધિ કઈ કે આપણે કોઈ માણસની પાછળ ના પડવું. એટલે કોઈ આપણી પાછળ ના પડે. હરીફાઈમાં ઉતરવું જ નહીં. મામડિયા ચારણ વિશે બધા જ સભાજનોએ, મંત્રીએ એક યોજના કરી છે અને પુરોહિતો દ્વારા રાજાના મનમાં એવું ઠસાવ્યું, રાજા શિલાદિત્યના મનમાં, કે આ મામડિયો ચારણ એ વાંજીયો છે અને એ વાંજીયો હોવાથી એ રાજન તમે સવારમાં એનું મોઢું જોવો છો, એની સાથે મંત્રણા કરો છો, તમારી સાથેને સાથે રાખો છો, એટલે રાજ્ય ઉપર આફત આવે છે. આપણા રાજ્યની અંદર દુઃખ આવે છે. અને રાજ પુરોહિતોએ આ વાત રાજાને કરી એટલે રાજાને મનમાં બેઠી એ સાચી વાત છે. બની શકે આવું, મારા રાજ્યમાં આફત આવતી હોય એવો મિત્ર મને ના જોઈએ. રાજા એટલે સાચો રોખેવાર. પ્રાતઃકાળે આજ મામડિયો ચારણ જ્યારે રાજ્ય સભામાં આવ્યો, એના પ્રવેશતાની સાથે જ રાજા શિલાદિત્યે મુખ ફેરવી લીધું, આડું જોઈ ગયા. ચારણે બોલાવ્યા પણ એ બોલ્યા નહીં. મામડિયો ત્યાં ને ત્યાં ઉભો રહી ગયો અને રાજાને વિનંતી કરી કે મુખ ફેરવવાનું કારણ મને જ્યાં સુધી નહીં કહો ને ત્યાં સુધી હું અહીંયાથી ડગલું નહીં તો આગળ ભરું કે નહીં તો પાછળ જાઉં. આ તો ટેકવાળી પ્રજા. અને એટલે રાજાએ ના છૂટકે કહેવું પડ્યું કે મામડિયા, તું તો વાંજીયો છે. વાંજિયા મેળો માર્યું અને મામડિયો ચારણ એક અક્ષર બોલ્યા વગર ત્યાંથી પાછી પાની કરી ઘરે ગયો. ઘરે જઈ અને મામડિયાએ વિચાર્યું છે, એણે રાજાની સામે જ પ્રતિજ્ઞા કરી કે હે રાજન, જ્યાં સુધી વાંજિયા મેળો નહીં ભાંગે ને ત્યાં સુધી તારી સામે નહીં આવું, તને મોઢું નહીં બતાડું. ઘરે ગયા છે, રાજના માનપાનનો ત્યાગ કર્યો છે, મેળાને ગળી ગયા છે અને ઘરે જઈ અને તરત જ હોડી પલાણી છે. ઘરેથી એમને રોક્યા છે કે આપ આ શું કરી રહ્યા છો? પરંતુ આ ચારણે તો પ્રતિજ્ઞા કરી હતી કે હવે તો આ વાંજિયા મેળું ભાંગવું છે. અને એ વાંજિયા મેળું ભાંગવા માટે એ મામડિયો ચારણ જંગલમાં જાય છે. ભગવાન સદાશિવના કોઈ કે જીર્ણ શીર્ણ થયેલા શિવાલયમાં તપ કરે છે. ભગવાન સદાશિવનું તપ 7 દિવસ સુધી નિર્જળા રહીને કરે છે અને છતાંય ભોળિયો છે ને એની કોઈ નોંધ લેતો નથી. એટલે મામડિયાએ પોતાના મસ્તકથી કમળ પૂજા કરવાનું નક્કી કર્યું
કમળ પૂજા કરવા માટે તૈયાર થયો એટલે ભગવાન સદાશિવ એ જ શિવાલયમાં ગેબી અવાજ આવ્યો અને એ ગેબી અવાજમાં મહાદેવે કહ્યું કે મામડિયા, કમળ પૂજા કરવાનું કારણ શું? અને ત્યારે કહ્યું કે વાંજિયા મેણું ભાંગો. ભગવાન સદાશિવે આ મામડિયાનું વાંજિયા મેણું ભાંગવા માટે વાસુકી નાગરાજને વિનંતી કરી. વાસુકી નાગરાજને કહ્યું કે આનું વરદાન તમે પૂરો. વાસુકી નાગરાજે કહ્યું કે મારી પાસે 7 કન્યાઓ છે, 7 કન્યાઓને હું મોકલી દઈશ. એ 7 કન્યાઓને મોકલવા માટે વાસુકી નાગરાજે એની કન્યાઓને કહ્યું તો કન્યાઓએ કહ્યું કે અમે કલિકાલની અંદર પૃથ્વી લોકમાં ભાઈ વગર નહીં જઈએ, કારણ કે આ તો જગત છે, એ તો મેળું મારે. એટલે એ જ સમયે મેરખ દેવને સાથે આ નાગ 7 નાગ કન્યાઓની સાથે જે મેરખ દેવ એટલે ક્ષેત્રપાલ રૂપે દેવ રહેલા હતા એને ભાઈ બનાવી અને મોકલવા માટે તૈયાર કર્યા છે. સર્વપ્રથમ જાનબાઈ જવા માટે તૈયાર થયા. આમ એક પછી એક મામડિયા ચારણને ત્યાં 7 દીકરીઓનો જન્મ થાય છે અને 8મો મેરખ દેવનો જન્મ થાય છે. ઘણી જગ્યાએ આના નામ આવડ, જોગડ, તોગડ, સોસાઈ, બીજબાઈ, હોલબાઈ અને જાનબાઈ આવી રીતના કહેવામાં આવે છે. જો આ છે ને નામ ભેદ છે, દરેક જગ્યાએ પરંપરાગત જ્ઞાન છે. ઘણી જગ્યાએ આવડ, જોગડ, તોગડ, હોલ, વરવડી, સાંચાઈ, માનબાઈ આવી રીતના નામ કહેવામાં આવે છે. આમ 7 દીકરીઓનો અને એક પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. દૈવી યોગે એવું થયું કે એક વખત એ મેરખ દેવને સર્પએ દંશ દીધો અને ત્યાં જ એ મેરખ દેવ મૂર્છિત થઈને પડી ગયા. 7 બહેનનો એકનો એક ભાઈ મૂર્છિત થઈ ગયો છે. બધી જ બહેનોને ખબર પડી કે આ તો સર્પએ દંશ દીધો છે અને આ બધી જ બહેનો તો નાગ કન્યાઓ. કહ્યું કે ચિંતા ના કરો. જાનબાઈ સૌથી મોટા, એને કહ્યું તમે ચિંતા ના કરો, હું હમણાં જ પાતાળમાં જાઉં છું અને અમૃત લઈ આવું છું. નાગ કન્યાઓ એમાં જાનબાઈ પાતાળમાં ગયા છે, અમૃત કુંભ લેવા ગયા, નાગલોકમાં ગયા અને નાગલોકમાં નાગ દેવતાઓને વાત તો સમજાવવી પડે ને. અમૃત કુંભને પૃથ્વી લોક ઉપર લઈ આવવું એ અસંભવ છે, પણ આ તો નાગ કન્યાઓ છે એટલે લઈ આવી શકે. એ નાગલોકમાં નાગ દેવતાઓને સમજાવવા લાગ્યા અને વાત સમજાવતા વાર લાગી. આ દરેકે દરેક 7 બહેનોની પાસે 7 સિદ્ધિઓ હતી, અલગ અલગ સિદ્ધિઓ. અને એમાં આવડ આઈ હતા ને એની પાસે વાક સિદ્ધિ હતી, એ બોલે ને એ થાય. જાનબાઈને આવતા વાર લાગી એટલે આવડ આઈ બોલ્યા કે અરે રે, મેં સૂરજની ગતિને ઊભી રાખી દીધી છે. સૂરજ ત્યાંથી ખસે નહીં, જો સૂરજ ખસે તો આનું પ્રાણ પંખેરું ઉડી જાય. કલિકાલની વાત છે. સૂરજની ગતિને પણ ઊભી રાખી દીધી. પણ આ જાનબાઈ ક્યાં ખોડાણા, આવું બોલ્યા, ક્યાં ખોડાણા. એટલે આને વાત સિદ્ધિ હતી, જે બોલે એ થાય. એટલામાં જ તો જાનબાઈના પગે દૈવ યોગે ખોટ આવી અને જાનબાઈ અમૃત કુંભ લઈને આવી રહ્યા હતા, પગે ખોટ આવી. હવે કઈ રીતે ચાલે? એવામાં જળચર મગરે જાનબાઈને સવારી આપી છે. જાનબાઈ એ મગર પર બિરાજિત થયા, અસવારી આપી અને તેઓ તરત જ ઉપર પ્રગટ્યા છે. ખોડાતા ખોડાતા આવ્યા, હાથમાં અમૃત કુંભ છે અને
એ અમૃત કુંભમાંથી અમૃત છાંટતાની સાથે જ મેરખિયા દેવ ઊભા થઈ ગયા છે અને આવડ આવીએ તરત જ જાનબાઈને ખમકારો દીધો છે, ખમ્મા ખમ્મા મારી ખોડલ તને જાજી જાજી ખમ્મા બોલો ખોડલ માં ત્યાંથી જાનબાઈ એ માં ખોડલ તરીકે કલિકાલની અંદર પ્રખ્યાત થયા. સ્થપાણા
માં ખોડલના અનેક અનેક પરચાઓ છે અને એમાં એ જાહલ ઉપર જ્યારે સિંહના હમીર સુમરાની વાંકી નજર પડીને ત્યારે માની કૃપાથી અવતરેલ રા નવઘણ ખૂબ સુંદર અદ્ભુત કથા છે. અહીંયા એક શુદ્ધ જળની વ્યવસ્થા હવે પછી રાખજો, એટલે જલ પધરાવો. અદ્ભુત કથા કલિકાલમાં પણ આજે શક્તિઓ હાજર છે. વ્યાસજી મહારાજ જન્મેજયજીને શ્રીમદ દેવી ભાગવતની અંદર દેવીઓના પ્રાગટ્યની કથાઓ વર્ણવી રહ્યા છે. જન્મેજયજી મહારાજે વ્યાસજી મુનિને પૂછ્યું છે કે હે મુનિ, આપે કહ્યું કે આ તો ભક્તોની અને માં ભગવતીની કથા છે, તો એવા કયા ભક્તો ઉપર માએ કૃપા કરી છે એ
તમે જણાવો. અને એ ભક્તએ માને કયા પ્રકારે રીઝવ્યા એની વાત અમને કહો. અને ત્યારે વ્યાસજી મહારાજે રાજા સુરથ અને સમાધિ વૈશ્યની કથા જણાવી છે. જેમ આ 1200 વર્ષ પૂર્વનો ઇતિહાસ છે, ભક્તો ઉપર કૃપા, એમ બીજા જ એક ભક્તની કથા છે કે રાજા સુરત અને સમાધિ વૈશ્ય, એના ઉપર માએ કઈ રીતે કૃપા કરી. વ્યાસજીએ કહ્યું કે પૂર્વ કાળની વાત છે કે સુરત નામનો રાજા અત્યંત ઉદાર અને પરાક્રમી હતો. એ રાજા પોતાના રાજ્યની અને પોતાના નગરજનોની રક્ષામાં હંમેશા તત્પર રહેતો હતો. એક વખત એ રાજા સુરતની આજુબાજુ પહાડો ઉપર રહેતા મ્લેચ્છો કે જે શિકારીઓ કહેવાય, એ મ્લેચ્છોની સાથે રાજા સુરતને વિવાદ થયો. અને એ મ્લેચ્છોએ અચાનક રાજા ઉપર હુમલો કર્યો. રાજાના શસ્ત્રો છીનવી લીધા, અસ્ત્ર છીનવી લીધા. અને રાજા જ્યારે બચીને ભાગીને રાજમાં આવ્યા ત્યારે એને ખબર પડી કે એના મંત્રીઓ, એના સલાહકારો, એના સેનાપતિઓ બધા જ પોતાનાથી વિપરીત થઈ અને એ મ્લેચ્છોની સાથે થઈ ગયા છે, શત્રુ પક્ષનો પક્ષ લઈ લીધો છે. ત્યારે રાજા સુરતે વિચાર્યું કે આપણા માણસો જો બીજાના પક્ષમાં હોય, ઘર કા ભેદી લંકા ડારે. એટલે રાજા સુરતે વિચાર્યું કે આ શત્રુઓના સાથીઓની સાથે રહેવામાં મારું કોઈ શ્રેય નથી. શત્રુઓના આશ્રયે મારું આખું રાજ્ય અને રાજ્યના બધા જ લોકો જતા રહ્યા છે, એટલે આ દુષ્ટોનો વિશ્વાસ ના કરવો જોઈએ. આમ સમગ્ર રીતે વિચાર કરી રાજા સુરત ઘોડા પર સવાર થઈ અને રાત્રે જ પોતાના નગરનો ત્યાગ કરી અને વનમાં નીકળી ગયા. ક્યાં જાઉં, ક્યાં આશ્રય લઉં એ વિચારતા હતા. અને એક ઝાડની નીચે બિરાજિત થયેલા હતા. એવામાં ત્યાં સમાધિ નામનો એક વૈશ્ય આવે છે, એક વેપારી છે, સમાધિ નામ છે એનું. સમાધિ નામના વૈશ્યએ આવી અને રાજા સુરતનું મુખ મલિન જોયું. રાજાને પૂછ્યું છે કે હે રાજન, તમને હું ઓળખું છું, તમે આમ આટલા ઉદાસ કેમ છો અને આજે તમે એકલા કેમ છો વનમાં? તમારી સાથે કોઈ સેના નથી, કોઈ રાજ રસાલો નથી, અને તમે આટલા ઉદાસ, મુકુટ વગરના, તમારી પાસે કોઈ શસ્ત્રો નથી. હે રાજન, તમે આટલા ઉદાસ કેમ છો? આ તો રાજા છે ભાઈ, એનું મન રાજા જેવું છે. એને પોતાનું દુઃખ વ્યક્ત કરવા પહેલા એ સમાધિ વૈશ્યને પૂછ્યું કે આપ કોણ છો? આપ પણ આ વનમાં એકલા શું કરો છો? અને ત્યારે સમાધિ વૈશ્યએ કહ્યું કે હું સમાધિ નામનો વણિક છું, વેપારી છું, વૈશ્ય છું. મારી પાસે અપાર ધન અને અપાર સંપત્તિ છે, પરંતુ મારી પત્ની અને મારો પુત્ર ધન લોભી, ધન લાલસાથી એટલા બધા જ તો મોહિત થયેલા હતા કે ધન સંપત્તિ હડપ કરી અને મને ઘરમાંથી નિરાશ્રિત કરી અને કાઢી મૂક્યો છે. સમાધિ વૈશ્ય આટલું કહેતાની સાથે જ ગડગડો થઈ ગયો અને એની વાત સાંભળી અને રાજા સુરતે પોતાની આપવીતી કરી છે કે વૈશ્ય, મારી સાથે પણ આવું જ કંઈક થયું છે. મારા જ મંત્રીઓ, મારા જ માણસો એ શત્રુ પક્ષને આધીન થઈ અને શત્રુ પક્ષને બધો જ ભેદ જણાવતા હતા. એટલે મેં રાજ્યનો ત્યાગ કર્યો છે. અત્યારે મારા રાજ્ય પર મ્લેચ્છોએ આક્રમણ કરી અને મારા આખા રાજ્યને, રાજ્ય સંપત્તિને ભોગવવા માટે લઈ લીધી છે.
રાજા સુરથ અને સમાધિ વૈશ્ય બંને એકબીજાની સામે જોઈ અને વિચારવા લાગ્યા કે હવે આપણે શું કરીએ, ક્યાં જઈએ. એ જ સમયે એ જ વનની અંદર સુમેઘા નામના એક મહાતપસ્વી મુનિનો આશ્રમ હતો. બંને સુમેઘા નામના ઋષિના આશ્રમે જવાનું નક્કી કર્યું અને વૈશ્ય અને રાજા સુમેઘા ઋષિના આશ્રમે ગયા છે. ત્યાં જઈ મુનિને દંડવત પ્રણામ કર્યા છે. મુનિના તપના તેજથી જ બંનેના મન જે ઉદ્વેગ પામેલા હતા એ શાંત થયા છે. ઉદ્વેગ પામેલા મનને શાંત કરી અને સમાધિ વૈશ્ય રાજા સુરત એ મુનિના સુમેઘા મુનિના આશ્રમે શાંતિથી બેઠા છે કે જ્યાં ઋષિ મુનિ પોતે યજ્ઞ કરી રહ્યા હતા. સંતોના આશ્રયે બેસવું જોઈએ. સંતોને કઈ ના કહીએ ને તોય તપસ્વીઓને ખબર પડી જાય કે આને આવું આવું દુઃખ લાગે છે ને આ જગતમાં તો એટલા બધા દુઃખ છે અને ભાઈ એમાંય સંસારના દુઃખ તો આપણે વર્ણવી જ નથી શકતા. અત્યારે બીજાના દુઃખ આપણને બીજા આપે ને એ દુઃખ ઓછા છે પણ આપણે ઊભા કરેલા દુઃખ વધારે છે. હવે આપણને કોઈક સારી રીતે ના બોલાવે તોય આપણને દુઃખ લાગી જાય. આપણને બોલાવે તોય દુઃખ લાગી જાય, ના બોલાવે તોય દુઃખ લાગી જાય. આપણે જ આપણી અંદર જે કામ, ક્રોધ, મદ, લોભ ને એટલા બધા પુષ્ટ કરી રાખ્યા છે કે આપણને ક્યારે દુઃખ થાય ને ક્યારે સુખ થાય એની ખબર આપણને પોતાને જ નથી પડતી. એની ખબર આપણને પોતાને જ નથી પડતી. એકવાર વિચારજો, તમે એક પેપર અને એક પેન લઈને બેસજો, રાત્રે આ કાર્યક્રમ રાખજો. એક દિવસ દરવાજો બંધ કરી અને એ કાગળમાં લખજો કે તમને દુઃખ કેટલા છે. ખરેખર તમને જે દુઃખ લાગે બધા જ લખો, બધા લખો. કે મને દીકરાની વહુ કામ કરાવે એ દુઃખ છે, મને દીકરાની વહુ અહીંયા જવા નથી દેતી, મારી સામે બોલે છે, એ આમ કરે છે, આમ કરે છે, મને દીકરો આમ કરે છે. આ બધા જ દુઃખ લખવાના. મારી પાસે પૈસા નથી એ દુઃખ છે, મને કોઈ મારી દીકરીને આપવા પૈસા આપતું નથી એ દુઃખ છે. આવું બધું હોય ને, ઘણું બધું હોય. મારે આમ કરવું છે એનું દુઃખ છે. ભાઈઓને પણ લખવાનું અને પછી કેટલા સુખ છે એ લખવાનું અને નોટ બંધ કરી મૂકી દેવાની. સવારે ઉઠી નાઈ ધોઈ સેવા પૂજા કરી અને એ નોટને ખોલજો અને પાછા એ દુઃખને વાંચજો. તમે વાંચશો ને તો તમને ખબર પડશે કે આ દુઃખ તો હું જો સમજી જાઉં તો આ દુઃખ ના કહેવાય, જવા દો. આમ કરીએ તો દુઃખના બધા જ દુઃખના ઉપાયો પણ તમારી પાસેથી મળી જશે તમને સવારે. અને છતાંય તમે આટલા દુઃખી, બપોર થાય ને વળી આપણે દુઃખી થઈ જાય. જેમ ચડતો સૂરજ હોય આનંદિત થાય ને જેમ જેમ સૂરજ એના રથના ઘોડા પાછા વાળે એમ આપણે દુઃખમાં આવી જઈએ. નિત નિત નવા દુઃખ ઊભા કરીએ. એનું કારણ શું છે? એનું કારણ આપણને જ ખબર નથી કે આપણને દુઃખ કઈ વાતનું છે આપણને ખબર નથી. પરંતુ શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ કહે છે કે હે જીવ, દુઃખ કઈ શેનું છે, શેના કારણે તું દુઃખી છો એ સમજાવી અને અંતમાં કહે છે કે જીવને માત્ર એટલું જ દુઃખ છે કે એ માં ભગવતી અને બ્રહ્મના ચરણોમાંથી, બ્રહ્મના શરણમાંથી વિખૂટો પડ્યો છે અને એને જવાનું ટાણું થાય છે ને ત્યાં સુધી એને કોઈ એવા કર્મ નથી કર્યા અથવા તો કોઈ એવું જીવન નથી જીવ્યો કે ફરીથી એને માં ભગવતી અને બ્રહ્મ પોતાના શરણમાં લઈ લે. કેટલું મોટું સ્થાન આપણે મૂકી અને આવ્યા છીએ, પણ આ ધરતી ઉપર આપણે સ્થાન પ્રાપ્ત માટેના કોઈ ઉપાય નથી કરી શકતા. એટલે અંતર આત્મા દુઃખી છે. સંતો તપસ્વીઓના શરણે જઈને બેસવું, કારણ કે એને આ જેટલા દુઃખ આપણને છે ને એટલા દુઃખ એને હોય. આપણે તો 2 દીકરા કે 4 કે 5 જે કઈ હોય એટલા જ સંતાનો છે. સગાવાલા અને આ બધા ગણીએ ને તો માંડ 100 નહીં થતા હોય. કાકા ને કુટુંબ ને વેવાય ને વેલા ને આ બધું 100 ના થાય.
લગભગ શું તો ના જ થાય. તમે લખજો કે આ માણસ દ્વારા આ દુઃખ છે તો માણસ ગણજો, 100 નહીં થાય. પણ આ સંતો તપસ્વીઓ હોય ને એ તો 100 નહીં, 1000 ચેલાઓ રાખીને બેઠા હોય તો એને તો 1000 દીકરાનું દુઃખ હોય. વિચારો, તો એ શાંત હોય. એ તપસ્વીઓને કેવું ના પડે, એના ચરણોમાં બેસવા માત્રથી, એના સાનિધ્ય માત્રથી જ એના તપનો જે પ્રભાવ હોય ને એ આપણા મનને શાંતિ અપાવે છે. તમે જુઓ, આપણા નૈમિષારણ્યની અંદર કાંઈ નથી કરતા, છતાંય આવીને બેસીએ તો કેટલી શાંતિ લાગે છે, અદ્ભુત શાંતિ લાગે છે. સુરત રાજા અને સમાધિ વૈશ્ય સુમેઘા ઋષિના શરણે ગયા છે અને સુમેઘા ઋષિને વાત જણાવી છે કે હે દેવ, હે પ્રભુ, હે નાથ, અમને કંઈક ઉપાય બતાવો. રાજાએ કહ્યું કે મને મારા નગરજનોની ચિંતા થાય છે. હું જે છોડીને આવ્યો છું એ રાજ્ય લક્ષ્મીનો દુરુપયોગ થતો હશે, મને એની ચિંતા થાય છે. મને જ્યારે એનો વિચાર આવે છે ત્યારે મારા રૂવાડા કંપી ઉઠે છે, મારે આંખોમાંથી અશ્રુ વહી જાય છે. હું મારી જાતને માફ નથી કરી શકતો. હે દેવ, આપ મને ઉપાય બતાવો. વૈશ્ય પણ વિનંતી કરે છે, હે મહા તપસ્વી, મને મારા ઘરની કોઈ યાદ નથી, મને મારી લક્ષ્મી નથી જોતી, પરંતુ તમે મને એવું એક કોઈક સત્ય બતાવો કે જેથી મારી અંદર જે દાવાનળ ગ્લાનિ છે એનું શમન થાય. અને ત્યારે સુમેઘા ઋષિએ મહાદેવીનો ઉપાસનાનો ક્રમ બતાવ્યો છે. જ્ઞાન પ્રાપ્તિ માટે કયો ક્રમ કરવો જોઈએ, નવરાત્રિ અનુષ્ઠાનનું વ્રત બતાવ્યું છે, તપ કેમ કરવું એ બતાવ્યું છે, માં ભગવતીનું પૂજન કેમ કરવું એ વિધિ બતાવી છે. શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણની અંદર મનુષ્યો દ્વારા આચરવામાં આવેલું ધર્મ કાર્ય નિષ્ફળ ના જાય એની બહુ તકેદારીઓ રાખવામાં આવી છે. આપણે કેટલી મહેનતથી આ જુવારાઓનું રોપણ કર્યું છે. હવે આપણને એનું મહાત્મ્ય જો કાલે ના ખબર પડે તો આ કાર્ય આપણું વ્યર્થ જાય. તો શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ આપણને સમજાવે છે. આપણા દ્વારા જે કંઈ કાર્યો કરવામાં આવે છે એ દરેક પુરાણ આપણને સમજાવે છે કે આપણે કઈ રીતે કરવું જેથી આપણું ધર્મ કાર્ય પણ નિષ્ફળ ના નીવડે. આપણે જીવનમાં તો જેટલા કાર્ય કરીએ છીએ ને એમાંથી 10% જ સફળ થાય ને બધાને ખબર છે. પણ ધર્મ કાર્ય ક્યારેય નિષ્ફળ જતું નથી જો આપણે એનું વિધિ વિધાન સમજીને કરીએ ને તો. સુમેઘા ઋષિએ કઈ રીતે કળશ સ્થાપવો, કઈ રીતે જુવારા વાવવા, ત્યાંથી લઈ અને એનું પૂજન કઈ રીતે કરવું એની વિધિ પણ બતાવી છે. એ નવરાત્ર વ્રત સમજાવ્યું છે અને એ નવરાત્ર વ્રત સમજાવતા પહેલા એને કહ્યું છે કે તમે તપ કરો. રાજા સુરત અને સમાધિ વૈશ્યને આજે નવરાત્રી વ્રતનો મહિમા જણાવ્યો છે, કલિકાલ માટે જણાવ્યો છે, કારણ કે કલિયુગમાં મનુષ્ય તપ નહીં કરી શકે. રાજા સુરત અને સમાધિ વૈશ્યએ જે તપ કર્યું છે એ ખૂબ મહાન છે. પહેલા તો ફળ ફ્રૂટ ખાઈને કર્યું છે 1 વર્ષ સુધી, ત્યાર પછી 1 વર્ષ પર્ણો ખાઈને કર્યું, 1 વર્ષ જલ પીને કર્યું અને ત્યાર પછીનું 1 વર્ષ તો એમણે નિરાહાર રહીને તપ કર્યું છે. કલિકાલમાં 1 દિવસે આપણે નિર્જલા રહી શકતા નથી. આજે આમલકી એકાદશી છે, નિર્જલા એકાદશી આપણે માંડ કરી શકીએ. તો એ તપ સમાધિ વૈશ્ય અને સુરત રાજા માટે છે, પણ નવાણ વિધિ જે બતાવી છે એ કલિકાલના મનુષ્ય માટે છે. રાજા સુરત અને સમાધિ વૈશ્યએ ઘોર તપ કર્યું છે. પ્રથમ વર્ષ એ ફળ
ફૂલ ખાઈને કર્યું છે અને બીજું વર્ષ જે છે એ પર્ણો ખાઈને તપ કર્યું, સૂકા પાંદડાઓનો આહાર કર્યો, જરૂર પડે ત્યારે જ આહાર કર્યો છે. તો એને માં જગદંબાનો ગેબી અવાજ સંભળાયો છે અને એ ગેબી અવાજમાં બંનેને માં ભગવતીએ સુંદર મનોહર દર્શન આપ્યા છે. વાગ્મયી દર્શન, વાણીમયી પણ દર્શન હોય છે. જેમ ગઈકાલે આપણે દ્રૌપદીજીનું ચારિત્ર્ય જોયું, ચરિત્રની અંદર આપણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણએ એક કૃષ્ણાને ઊભી રાખવા માટે વાગ્મયી દર્શન આપ્યા, વાણીરૂપી દર્શન કે હે કૃષ્ણ, હું આવી ગયો છું. વાણી સાંભળી અને દર્શન આપ્યા. ધ્રુવજી મહારાજ જ્યારે તપ કરતા હતા ત્યારે સર્વપ્રથમ ભગવાને એને વાણીમય દર્શન આપ્યા, વાગ્મયી સ્વરૂપના દર્શન. અને આ કલિકાલમાં તો વાગ્મયી સ્વરૂપના દર્શન જ વધારે વિશેષ મહત્વના છે. કંસને પણ ભગવાને વાગ્મયી દર્શન આપ્યા, આકાશવાણી થઈ. રાજા સુરથ અને સમાધિ વૈશ્યને માએ મનોહર વાગ્મયી દર્શન આપ્યા છે અને સ્વપ્નમાં દેવીના દર્શન થયા, વાણી સંભળાણી. એટલે બંનેનો મહાદેવી પ્રત્યેનો જે ભાવ હતો એ અનન્ય ભક્તિમાં વધારો થયો. રાજા સુરથ અને સમાધિ વૈશ્ય નિરાહાર અને નિર્જળ રહીને તપ કરવા લાગ્યા, કઠોર તપ કર્યું અને આ રીતે ત્રીજું વર્ષ પૂર્ણ થયું છે. ચોથા વર્ષે તો નિર્જળા રહીને તપ કર્યું. આમ વર્ષ ઉપર વર્ષ જવા લાગ્યા ત્યારે મા ભગવતીએ બંનેને પ્રત્યક્ષ દર્શન આપ્યા છે. પ્રત્યક્ષ દર્શન આપી અને કહ્યું છે કે હે રાજન, તમારા મનમાં જે ઈચ્છા હોય ને એ તમે મને જણાવો. રાજાને એની રાજ્ય સંપત્તિની, રાજ્યની અને નગરજનોની ચિંતા થઈ છે. ત્યારે મા ભગવતીએ કહ્યું કે હે રાજન, હવે એમ લેછો એનું પરાક્રમ શમી જશે, તમે જાઓ એની સાથે યુદ્ધ કરો, એ હારી જશે. આમ રાજા સુરથને વરદાન આપ્યું છે. સમાધિ વૈશ્યને વરદાન માંગવા કહ્યું ત્યારે સમાધિ વૈશ્યએ કહ્યું છે કે મને સંપત્તિની કોઈ ઈચ્છા નથી, કોઈ આશા નથી. હે મા, હે ભગવતી, મને તો આપના ચરણોમાં જ રાખો. આમ બંનેને ઈચ્છિત વરદાનો આપ્યા છે. રાજા અને વૈશ્ય બંને ત્યાર પછી સુમેઘા ઋષિને પ્રણામ કરે છે, વંદન કરે છે અને એના આશ્રમમાંથી બહાર જાય છે. રાજાએ ત્યાર પછી આ અખિલ ભૂમંડળનું રાજ્ય 10,000 વર્ષ કર્યું છે. ત્યાર પછી માં ભગવતીના શરણે ગયા છે અને ત્યાર પછી એમણે સૂર્યને ત્યાં જન્મી અને મનુનું, મન્વંતરોમાં રહેલા મનુનું પદ પ્રાપ્ત કર્યું છે. સમાધિ વૈશ્યને માં ભગવતીના દર્શન થયા છે. એ દરેકે દરેક તીર્થ સ્થાનમાં ભ્રમણ કરવા માટે નીકળી ગયા છે. માં ભગવતીના ગુણગાન ગાઈ રહ્યા છે. વ્યાસજીએ જન્મેજયજીને આ સુંદર મજાની કથા કહી અને કહ્યું છે કે સમાધિ વૈશ્ય અને રાજા સુરથને પોતપોતાના મનોવાંછિત ફળ પ્રાપ્ત થયા છે. કહ્યું કે આની અંદર જે 99 મંત્રનું અનુષ્ઠાન બતાવ્યું છે એ કલિકાલ માટે છે અને બાકી જે બતાવ્યું એ વખતના યુગ માટે હતું. તો આજના કલિકાલમાં એ જે સુમેઘા ઋષિએ જે બતાવ્યું છે એનું નામ શું છે? આપણી પાસે બધું જ હાજરા હજુર છે. અહીંયા આપણી પાસે હાજરા હજુર છે, પણ આપણે શું કરીએ છીએ ખબર છે કે મન ગણંત બધું કરવા માંડીએ છીએ. જો મનગણંત સ્તુતિઓ ફળ આપતી નથી. આપણે જોડકણા જોડી દઈએ એ મનન કરવા માટે અથવા આપણા મનો વિચારોને શુદ્ધ કરવા માટે બરાબર છે કે આપણે જોડકણા વાળી સ્તુતિઓ ગાઈએ, ધૂન ગાઈએ, એ આપણને એકાગ્ર કરે છે, એ બધું બરાબર છે. પરંતુ આપણને કોઈ ફળ જોતું હોય
આપી ને તો આ મનગણંત સ્તુતિઓ નથી આપતી. એક ઉદાહરણ આપું કે આપણે જય આદ્યા શક્તિની આરતી ગાઈએ છીએ. એ આરતી છે ને એ શિવાનંદ સ્વામી દ્વારા રચિત છે અને શિવાનંદ સ્વામી એટલે ભગવાન શિવનો સાક્ષાત એના ઉપર હાથ હતો. માં જગદંબાની સાથે એ સાક્ષાત વાતો કરતા હતા અને એક વખત એને એવી સમાધિ લાગી કે એ સમાધિની અંદર એને સાક્ષાત માં ભવાનીના એક રૂપના દર્શન થયા અને શિવાનંદ સ્વામીએ રચી નાખ્યું કે જય આદ્યા શક્તિ. અખિલ બ્રહ્માંડ દીપાવ્યા પડવે પ્રગટ થયા. અખિલ બ્રહ્માંડ એટલે સમસ્ત જગતને હે માં તમે જ્યારે પ્રગટ થયા ને ત્યારે પ્રકાશિત કરી દીધા. દ્વિતીય બે સ્વરૂપ. આખી આરતીજીનું વિશ્લેષણ આપણે લેવાના જ છીએ સમય મળે ત્યારે. પણ આપણે શું કરીએ, એ આરતી 18 પદ વાળી છે. જો 1 થી લઈને પૂનમ, ત્યાર પછી 16 આવે છે, ત્રંબાવતી નગરી આવે છે અને જય આદ્યા શક્તિની આરતી જે કોઈ ગાશે 18 પદ થયા છે. 18 પદ એટલે પૂર્ણ આરતી. 18 નો સરવાળો એટલે 9 થાય. એકડો અને આઠડો એટલે 9. 9 નો આંક એટલે પૂર્ણ, 9 દુર્ગા સ્વરૂપી. તો આપણે શું કરીએ, એની પાછળ ખબર નહીં કેટલા જોડી દઈએ. માનો મંડપ લાલ ગુલાબી ને જ્યાં જઈએ ત્યાં નવું સાંભળવા મળે. એક એવું મળે આંગણ કુકડ નાચે ને ખબર નહીં શું આપણે જોડી દઈએ છીએ. આપણે પૂર્ણ આરતીને અધૂરી કરીને ગાઈએ છીએ. એટલે જે આવી તેજોમય મૂળભૂત સ્તુતિઓ હોય ને એમાં ફેરફાર ના કરવો. ધર્મનું જે કોન્સ્ટિટ્યુશન છે ને એને તોડવાનો કે એમાં ફેરફાર કરવાનો અધિકાર આપણને નથી. એટલે મનગણંત સ્તુતિઓ આપણને ફળ આપતી નથી. એ સ્તુતિ કે જે સુરત રાજાને આ સુમેઘા ઋષિએ કહી હતી, એ અનુષ્ઠાન કયું છે આ કલિકાલની અંદર? તો એ અનુષ્ઠાનનું નામ છે દુર્ગા સપ્તશતી. નામ સાંભળ્યું છે બધાએ, દુર્ગા સપ્તશતી. અને એ દુર્ગા સપ્તશતીનો જે પાઠ છે ને એ આમ જોઈએ તો માર્કંડેય પુરાણની અંતર્ગત આવતું એક પ્રકલ્પ છે. એમાં સુમેઘા ઋષિને મેઘા ઋષિ દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. અને એ ઋષિ સુરત રાજા અને સમાધિ વૈશ્યને આખો માં ભગવતીનો મહિમા વર્ણવે છે કે જે આપણે ચતુર્થ સ્કંદ, પંચમ સ્કંદની અંદર અને ષષ્ઠમ સ્કંદ મહિષાસુર દૈત્યના વધથી લઈ અને છેક રક્તબીજનો વધ થાય છે ને ત્યાં સુધીની કથા એ 13 અધ્યાયોની અંદર 13 અધ્યાય છે દુર્ગા સપ્તશતીના પાઠની અંદર. 13 અધ્યાયમાં સમજાવે છે દેવીનું સુંદર મજાનું ચરિત્ર છે. અને 13મા અધ્યાયની અંદર સુરત રાજા અને સમાધિ વૈશ્યને માં ભગવતી જે આશીર્વાદ આપે છે એ આશીર્વાદનું વર્ણન છે. તો આ દુર્ગા સપ્તશતીનો પાઠ નવરાત્રીમાં 4 નવરાત્રી આપણે જોઈ ગયા છે. એ 4 નવરાત્રીમાંથી કોઈ એક નવરાત્રીમાં આપણે આ પાઠ કરવો જોઈએ. એ દુર્ગા સપ્તશતીના પાઠની આગળ જ એની વિધિ પણ બતાવવામાં આવી છે. આપણે ના કરી શકીએ તો ભૂદેવને બોલાવીને પણ કરવો જોઈએ. આપણે દરેકની કુળદેવીનું નામ તો આપણને ખબર જ હશે. કદાચ ઈષ્ટદેવના નામમાં આપણે થોડાક વિચારીએ પણ કુળદેવીનું તો નામ ખબર હશે. માં વગર આપણું અસ્તિત્વ ના હોય. તો પછી એ કુળદેવીની ઉપાસનામાં સપ્તશતીનો પાઠ ખૂબ મહત્વનો છે. એટલે એ આપણે કરવો જોઈએ. અને આપણે બધાને ખબર હશે કે જ્યારે આપણે યજ્ઞ કરીએ છીએ ને ત્યારે એક સ્તુતિ બોલવામાં આવે છે. અને એ પણ જ્યારે બીડું હોમે ને ત્યારે બોલવામાં આવે છે. તો એ કઈ સ્તુતિ છે?
એ સ્તુતિ છે સપ્તશતીનો ચોથો અધ્યાય શક્રાદય સ્તુતિ. અલગ અલગ યજ્ઞોની અંદર અલગ અલગ રીતે દેવતાઓનું આવાહન કરવામાં આવતું હોય છે, પરંતુ અત્યારના સમયમાં મેં જ્યાં જ્યાં જોયું છે ત્યાં લગભગ શક્રાદય સ્તુતિનું પ્રચલન વધારે છે. શક્ર એટલે દેવતાઓ, જુઓ, શક્ર એટલે દેવતાઓ અને આદય એટલે એને આમંત્રણ આપવું, એને બોલાવવા, એનું આવાહન કરવું, એટલે શક્રાદય સ્તુતિ. એ શક્રાદય સ્તુતિમાં દેવતાઓનું આવાહન છે અને એનાથી દેવતાઓને બોલાવી અને એની સાક્ષીમાં આપણે યજ્ઞમાં શ્રીફળ હોમતા હોઈએ છીએ. આજે આપણા ચતુર્થ દિવસના દિને એ જ શક્રાદય સ્તુતિ આપણે કરવાની છે. તમને એક તો મેં હોમવર્ક આપેલું હતું કે તમારે બધાએ ગુરુવંદના છેલ્લા દિવસે બધાને આવડવી જોઈએ. આપણું પ્રથમ પગથિયું છે ગુરુવંદના. અને તમે કોઈ ધ્યાનમાં નથી લીધું, મેં કોઈના હાથમાં નોટ ને પેન નથી જોઈ કે આ બોલાય એટલે લખી લઈએ, ક્યાંક પરીક્ષા લેવાય તપાસ ના થઈ. અને આપણું છેલ્લું પગથિયું છે દેવતાઓની સ્તુતિ, શક્રાદય સ્તુતિ. આપણા કથા મંડપમાં આપણા વિશેષ મહેમાનો પધાર્યા છે અને એ જ મહેમાનોને આપણે આવકારીએ છીએ. અને મહેમાનોને આવકારતા આવકારતા આપણે શક્રાદય સ્તુતિનું ગાન પણ કરીએ. જ્યારે શક્રાદય સ્તુતિ થતી હોય ત્યારે એનો એક નિયમ છે. બીડું હોમાય ત્યારે બધાનો એક નિયમ બધાને ખબર છે ને, એ બિલકુલ આપણે સાવધાન થઈને બેસવાનું હોય છે. તો આપણે સાવધાન થઈને રહેશું. અને જો અહીંયા કોઈ ભૂદેવ હોય અને એમને પણ જો શક્રાદય સ્તુતિ અથવા કોઈને પણ જો શક્રાદય સ્તુતિનું ગાન આવડતું હોય તો તે પણ આવી શકે છે. આપણે શક્રાદય સ્તુતિનો આરંભ કરીએ. શક્રાદય સ્તુતિ જો કોઈને આવડતી હોય તો તે આવી શકે છે. ઋષિઓએ માં જગદંબાનું ધ્યાન કર્યું છે. ઓમ કાલા બ્રહ્મા કટાક્ષૈરરી કુલભયદામ મૌલિબદ્ધેન્દુરેખામ શંખમ ચક્રમ કૃપાણમ ત્રિશિખમપિ કરૈરુદ્રહંતિમ ત્રિનેત્રામ સિંહસ્કંધાધિરુઢામ ત્રિભુવનમખિલં તેજસા પૂરયન્તિ ધ્યાયેत् દુર્ગા જયાખ્યાં ત્રિદશ પરિવૃતાં સેવિતાં સિદ્ધિકામૈ. બધાનો હાથ જોડાયેલા હોવા જોઈએ. સ્તુતિ ના આવડે તો કોઈ વાંધો નહીં, આંખો બંધ હોવી જોઈએ. દેવતાઓ જ્યારે આવે છે ને ત્યારે આપણી આંખો ખુલ્લી ના હોવી જોઈએ, કારણ કે તો જ એ દેવતાઓ એના તેજનો, એના સામર્થ્યનો સંચાર આપણી અંદર કરી શકે છે. ઓમ ઋષિ ઉવાચ શક્રાદયઃ સુરગણા નિહિતેતિ વીરે તસ્મિन् દુરાત્મનિ સુરાવૃબલે ચ દેવ્યા તામ તુષ્ટુવઃ પ્રણતિ નમ્ર શિરોધરાં સા વાગ્ભિઃ પ્રહર્ષ પુલકોદ્ગમચા
આપણે માત્ર એ સ્તુતિના 9 શ્લોક બોલ્યા છે. અલગ અલગ દેવતાઓને આપણે આવાહન કર્યું છે, બોલાવ્યા છે. અને આ દેવતાઓ જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત થાય ત્યારે યજ્ઞનું ફળ આપે છે. એ જ દેવતાઓ આપણને આપણા દરેકે દરેક કર્મનું ફળ આપે છે. આમ દુર્ગા સપ્તસતીનું મહાત્મ્ય શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણમાં સમજાવવામાં આવ્યું છે. દેવીનું પૂજન યજન એના પ્રકારો કહેવામાં આવ્યા છે. શક્રાદય સ્તુતિ દ્વારા દેવતાઓનું આવાહન સમજાવવામાં આવ્યું છે. મનુષ્ય દ્વારા થતા કોઈ પણ કાર્ય એ વ્યર્થ ના જાય એની તકેદારી શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણમાં રાખવામાં આવી છે. શ્રીમદ દેવી મહાપુરાણ એમાંથી જે સપ્તસતીનો ભાગ છે એ માર્કંડેય પુરાણનો ભાગ છે. અદ્ભુત મહાત્મ્ય છે. આપણે જે કોઈ પણ સ્તુતિ કરીએ, પઠન કરીએ, અર્ચના કરીએ, પૂજન કરીએ એ શાસ્ત્રોક્ત અને વેદોક્ત હોવું જોઈએ. બાકી આપણે કાનુડાને લાડ લડાવતા ભજનો જોડકણા ગાઈએ એ ચાલે, એ કીર્તન છે આપણું, એ આપણો એક આનંદ છે. પણ બાકી આ બધું ના ચાલે. સ્પષ્ટ ઉચ્ચારણ હોવું જોઈએ. આજે પણ એ ભગવતી આ ધરાતલ પર આવે છે, નથી આવતી એમ નહીં. આજે પણ પ્રાપ્ત કરવા વાળાએ એ બ્રહ્મને, એ ઈષ્ટને કીર્તનથી ભજનથી પ્રાપ્ત કરેલા જ છે, નથી કરેલું એમ નહીં. પણ એના માટે એનો જે માર્ગ હોય છે ને એ બહુ શુદ્ધ હોવો જોઈએ. આજે દુર્ગા સપ્તસતીની અંદર દેવી કવચ આપેલું છે અને દેવી કવચના અંતે એવું વર્ણવાયેલું છે કે આ દેવી કવચ દ્વારા આ સમસ્ત બ્રહ્માંડ જે છે એ રક્ષાયેલું છે. અને જે સ્થાન દેવી કવચ દ્વારા રક્ષાયેલું નથી એ સ્થાનનું અસ્તિત્વ જ આ જગતમાં નથી. તો આપણે દેવી કવચનો પાઠ કરવો જોઈએ. રામ રક્ષા સ્તોત્ર છે, એમાં ભગવાન શ્રી રામચંદ્રજીનું એ રક્ષા સ્તોત્ર એટલે એક પ્રકારનો કવચ પાઠ છે, એ આપણે કરવો જોઈએ. જે કઈ પણ વસ્તુ આપણે પકડીએ ને એ એક સાધના કરવી કે એક સાધે સબ સદે, સબ સાધે સબ જાય. એકને સાધો એટલે બધું જ સદાય જાય. કારણ કે શક્તિ એક છે, ઈશ્વર એક છે. તમે ભગવાનમાં માનો છો કે તમે ભગવતીમાં માનો છો એ પ્રશ્ન જ જેઓ સાચા આધ્યાત્મિક મનુષ્યો છે ને એના માટે આ પ્રશ્ન જ ખોટો છે. એને ખબર છે કે આ પ્રશ્ન ખોટો છે. કારણ કે બ્રહ્મ અને શક્તિ એક સિક્કાની બે બાજુ છે. બ્રહ્મને તમે ભજો એટલે શક્તિ હાજર હોય, શક્તિને ભજો એટલે બ્રહ્મ હાજર જ હોય. પણ એકને પકડો, એકને સાધો. અને કલિકાલમાં પણ આપણે કોઈ એક પ્રસંગને લઈએ, આપણો દ્રઢ વિશ્વાસ થાય ધર્મ પ્રત્યે કે આજે પણ આપણને આ ભક્તિ ફળે છે. જેમ 1200 વર્ષ પહેલાના ઇતિહાસમાં માં ભગવતી જગદંબા ભેડિયાવાળી માં ખોડલ આઈ પધારતા હોય તો અત્યારે પણ એ શક્ય છે. અત્યારના સમયમાં આપણે ઉદાહરણ લઈએ, સુંદર મજાનું ઉદાહરણ. કારણ કે આ કથા તો બધી જ કથાઓ ભગવાનની, ભગવાનના ઐશ્વર્યની, તેજની અને સાથે સાથે ભગવાનના ભક્તોની કથા છે. ભગવાનના ભક્તોની આપણે કથા જોઈએ અને ખાસ તો આપણો કલિકાલની અંદર ધર્મ પ્રત્યે આપણી આસ્થા અને શ્રદ્ધા વધે. જો આપણી આસ્થા અને શ્રદ્ધા ખંડિત થઈ છે એટલા માટે આપણે ધર્મનું પૂર્ણ અનુષ્ઠાન કરી નથી શકતા. આપણને એમ સમજાવવામાં આવ્યું છે કે ચાલે, ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે એટલે બધું જ ચાલે, ભગવાનને બધું જ તો ના જ ચાલે.
ધર્મની જે આસ્થા છે ને એને ખંડિત કરવામાં આવી છે. આપણને કોઈ એવો માર્ગ કોઈ આજ દિવસ સુધી પકડાવ્યો નથી કે આમ કરશો એટલે આમ થઈ જ જશે. નારદજીએ ધ્રુવજી મહારાજને એક એવો માર્ગ પકડાવી દીધો કે તમે 6 મહિના જો ભગવાનની આ રીતના સેવા કરશો, તપ કરશો ને તો ભગવાન તમને મળશે મળશે ને મળશે જ. એવી સાધનાથી આપણે હજી વંચિત છીએ. આપણી ધર્મ આસ્થા ખંડિત થયેલી છે, અપૂર્ણ છે. ને આમે ભક્તિ કલિકાલમાં તો વૃદ્ધ ભક્તિ છે. અને વૃદ્ધ ભક્તિ એટલે કેવી? એ જ્ઞાન અને વૈરાગ્ય વગરની ભક્તિ. આપણને પૂર્ણ જ્ઞાન નથી. એક સુંદર મજાનો પ્રસંગ છે. ગામનું પાદર હતું અને એ ગામના પાદરમાં એક જાન આવી. એ ગામના પાદરની અંદર જાન આવી, શરણાઈઓના સૂર થયા, ઢોલ ઢબક્યા, કેસરિયા વાઘા, મલમાનો સાફો, પાણીદાર ઘોડીઓ ત્યાં આવી છે, લખનવી મોજડી પહેરેલી છે અને પોપટીનો હાર પહેરેલો છે. પહેલાના વરરાજાઓ તો પોપટીયા હાર પહેરીને આવતા. પોપટીયો હાર છે, હાથમાં શમશેરી છે, તલવાર લઈને આવ્યો છે અને બીજા હાથમાં એ શણગારેલા નાળિયેર લઈ અને ગામની અંદર એક જાન આવી છે. સુંદર મજાના લગ્નના ગીતો ગવાય છે, ફટાણાઓની રમઝટ જામી છે અને માંડવે અજોભાના પોખણા થયા છે. માંડવે અજોભાના પોખણા થયા છે. માયરા દેવાનો વખત આવ્યો અને માયરા દેવાય ત્યારે સાથે કન્યાને બોલાવવામાં આવે અને એ કન્યા, એનું નામ છે માનબાઈ. અજોભાની સાથે બાળપણથી જ એની ચૂંદડી ઓઢવી છે એવા જેણે મનોરથો સેવ્યા હતા. એ માનબાઈને એના પિતા બોલાવવા ગયા કે હે દીકરી, હવે માયરા દેવાનો સમય આવ્યો છે, તમે પધારો. અને એ સમયે એ માનબાઈએ ના પાડી દીધી. બાળપણથી જ જેની સાથે પીડિતનીઓ બંધાણી છે, એની ચૂંદડી ઓઢવી હતી, એ આજે પોખાઈ અને મંડપમાં આવી ગયો છે અને માનબાએ ના પાડી દીધી છે. હવે શું હાલત થાય? એ સમયે એના પિતાએ દીકરીની પાસે પાઘડી મૂકીને ભીખ માંગી છે કે મારી આબરૂ બચાવી લે દીકરી, અને આ આબરૂના વંટોળિયા ના ઉડી જાય ને એનું હું તારી પાસે વચન માંગુ છું. માનબાઈ બિલકુલ ના માન્યા અને ત્યારે એ બાપ છે ને આમ સડક થઈ ગયો. એ જ સમયે એની નાની બેન, માનબાઈની નાની બેનનું નામ હતું પાનબાઈ. એ પાનબાઈ માનબાઈની પાસે જાય છે, મોટી બેન પાસે જાય છે. બાપની આબરૂની રવતું દીધું છે, પણ આજે માનબાઈને શું થયું છે ખબર નથી. માનબાઈએ ચૂંદડીને હાથમાં ના લીધી, ચૂંદડીનો તિરસ્કાર કર્યો. પાનબાઈએ કહ્યું કે હે બેન, આ ચૂંદડીની લાજ રાખ, માયરામાં આવ, બાપની આબરૂને સાચવી લે. અને ત્યારે માનબાઈ કડવા ઝેર જેવા વચન બોલ્યા છે. માનબાઈ બોલ્યા છે કે હે પાન, તને બાપની આબરૂની એટલી પડી છે, આ ચૂંદડીની તને એટલી જ જો લાજ રાખવી હોય ને તો પછી તું ઓડી કેમ નથી લેતી? અને એક જ ક્ષણમાં એ પાનબાએ નિર્ણય લઈ લીધો છે કે બાપની આબરૂ રાખવી છે, બાપની આબરૂના વંટોળિયા ઉડવા નથી દે. પાનબાઈએ એ ચૂંદડી ઓઢી લીધી છે. પાનબાઈએ ચૂંદડી ઓઢી અને માનબાએ હળાહળ 20 ઘોડી લીધું છે અને ત્યાં ને ત્યાં ઢળી પડ્યા છે. વાત કોઈને કહેવાય એમ નથી. પાનબાઈ માંડવે બેસી ગયા છે અને માનબાએ ઝેર ઘોડી અને લંબાવી દીધું છે. ખબર છે પણ હવે જાનને માયરા દેવાતા, જાન પોખાઈ ગઈ. હવે શું થાય? પાનબાઈને માયરા દેવાના છે અજોબાની સાથે. કોઈને ખબર નથી કે કેવડી મોટી ઘટના ઘટી ગઈ છે. બીજી બાજુ જાન વિદાય થઈ અને પછી માનબાઈને દેન દેવાના છે.
પાનબાઈની સાથે અજોભાનો વિવાહ થયો અને જાન છે ને સમઢિયાળા પહોંચી ગઈ. જાન જેવી સમઢિયાળા પહોંચી એટલે અજોભા અધીરો થયો છે એની બાળપણની પ્રીતુને જોવા માટે. અજોભાએ જેવો ઘૂંઘટ ખોલ્યો ને તે ઘૂંઘટ ખોલતાની સાથે ચમકી ગયો કે આ શું? જેની સાથે પ્રભુતામાં પગલા માંડવાની નાનપણની ઈચ્છા હતી એ તો આ નથી. મને છેતરવામાં આવ્યો છે, હું છેતરાઈ ગયો છું. અને ચમકીને ઘરની અંદર કલેહ શરૂ થઈ ગયો. ઘરમાં બગડાટી બોલી ગઈ. અને એ સમયે અજોભાના માતા કે જેનું નામ ગંગા સતી હતું. જો સાધના કેવી સિદ્ધ થાય છે એની વાત કરીએ છીએ આપણે બધાને ઓળખીએ ને એની જ વાત કરીએ. આપણે ઓળખીએ છીએ ગંગા સતીને. ગંગા સતીને તો ખબર હતી. ગંગા સતીને તો એ પણ ખબર હતી કે આ લાજ ને ચુંદડીની મર્યાદામાં જે છે ને એ માન નથી પણ પાન છે. અને ગંગા સતીએ પાછલા દરવાજે જઈ અને જોઈ લીધું હતું કે માનનું ભીમ ઢળી ગયું છે. અને છતાંય એ ગરિમાયુક્ત નારી, એ ધૈર્યશીલ નારી. નારીઓમાં ધૈર્યની બહુ જરૂર છે આજકાલના સમયની અંદર. નારીઓમાં જો ધૈર્ય નહીં હોય, ધારણા નહીં હોય ને તો આ બ્રહ્માંડ છે ને હવે ડોલવાની તૈયારીમાં છે. કારણ કે ફરી પાછો પુનઃ શક્તિનો યુગ આવી રહ્યો છે. ધ્યાન રાખજો. અને શક્તિનો યુગ આવે છે એમાં કઈ શક્તિઓની એટલી મોટી સિદ્ધિ ના કહેવાય. એનું કારણ કે પહેલા શક્તિ યુગ હતો પણ આ જ શક્તિ હોય. જો 33 કોટી દેવતાઓએ જે કામ નથી કર્યું ને એક દેવીએ કરીને પછી દેવી શાંત થઈ ગયા છે. આ દેવીઓને કાંઈ એવી મોટી ચરમ સીમાએ એની ઈચ્છાઓ નથી કે અમારે આમ કરી નાખવું છે ને આમ કરી નાખવું છે. બહુ શાંત દેવીઓ. એને આ જગતની અંદર, આ સૃષ્ટિની અંદર પુરુષ તત્વને પૂરેપૂરું પ્રાધાન્ય આપ્યું છે અને બધું જ એના ઉપર દોડ્યું છે. પણ આ પુરુષ તત્વ જ્યારે એનું વીર બતાવવામાં પાછો પડે છે ને ત્યારે સ્ત્રી એક પગલું આગળ થઈ જાય છે. ધ્યાન રાખજો. તમે જુઓ આજે બધા એમ કે બેકારી છે. કાલે આપણે વાત કરી હતી ને અત્યારે મને એમ લાગે છે કે આ થોડાક રાજકીય મહેમાનો આવ્યા છે એટલે હવે આવું આપણે આપણી વ્યથા એને કહી શકાય ખરી કે એક સંતાન ઉપર આપણે કેટલો મોટો ખર્ચ કરીએ છીએ અને એ સંતાનને જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં એટલે કે કમાવા માટે ઉતારીએ છીએ ત્યારે એ દીકરો એ દીકરી નાસીપાસ થઈ જાય છે, હતોત્સાહ થઈ જાય છે, એને નોકરી મળતી નથી, બેકારી છે. ભૈયા બેકારીને આ નોકરીના શું છે બધું? જો નોકરી જેટલી 100 નોકરી હોય તો 100 ના બદલે 200 થાય. એમાંથી કેવી વ્યવસ્થા કરવામાં આવે અને 200 થાય. એમાં અત્યારે તો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર બધું જતું રહ્યું છે. પણ છતાંય આપણે વાત કરીએ કે નોકરી બહુમાં બહુ તો 200 ની 300 થાય. પછી કઈ 100 માંથી કઈ લાખ તો થઈ જાય નહીં. અને આ બધી નોકરીઓમાં એ પાછું છોકરીઓ આવી ગઈ. સાચી વાત છે ને? ઊંચા ઊંચા પદ પર છોકરી ઘરનું કામ કરે, કપડા એ ધોવે, કચરા પોતું કરે, રસોઈ બનાવે, સરસ રોટલા ઘડે, બધું જ કરે, ઘર સાચવે, સંતાનોને સાચવે અને નોકરી એ કરે. એની અંદર એક કર્તૃત્વ શક્તિ છે, એક આવડત છે. અને એની અંદર જેટલી શક્તિ છે ને એ શક્તિનો એને ઉપયોગ કરતા આવડે છે, એને ક્રમબદ્ધ ગોઠવતા આવડે છે, એનું યુટિલાઇઝેશન એને આવડે છે અને એ કરે છે. એટલે બધી જ નોકરીઓમાં છોકરીઓ આવી ગઈ. હવે નોકરીઓની જગ્યા તો ફિક્સ છે. આપણે 1000 લઈ લ્યો. હવે 1000 માં 50% ઉપર તો દીકરીઓએ હડપી લીધી છે. અને એમને પણ નથી હડપી લીધી કઈ મફત નહીં. એનામાં ક્ષમતા છે, એની અંદર શક્તિ છે, બુદ્ધિ છે, શક્તિ છે, બધું જ કરી શકે છે.
છે. એને મેનેજમેન્ટ ખબર નહીં, ગર્ભમાંથી મળેલું છે. અને એટલે નોકરીઓ ઘટતી જાય છે. આવા સમયે આ દીકરાઓ છે ને પુરુષાર્થથી થોડાક વંચિત રહી જાય છે. ખબર નથી આપણા આ ધરાતલ ઉપર દીકરાનો મોહ અહીંયા કામ કરી જાય છે કે શું કરે છે. જો વ્યાસપીઠ ઉપરથી હું પણ એક દીકરાની માં છું, હું પણ એક દીકરીની માતા છું, એટલે હું તટસ્થ રીતે બોલીશ. મને કાંઈ અનુભવ નથી અને ગમે એમ નિવેદનો આપી દઈશ એવું નહીં કરું, કારણ કે હું એક નારી છું, હું એક જવાબદાર છું. દરેકે દરેક નારીઓનું અત્યારે હું નેતૃત્વ કરી રહી છું તો મારા ઉપર બહુ મોટો ભાર છે, એટલે ગમે તેવા નિવેદનો નહીં આપું. પણ ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે નારીઓને અને નરને આ દીકરાનો જે મોહ છે ને એ દીકરાઓને બગાડવાનું કાર્ય કરે છે. દીકરીઓ આગળ વધી ગઈ છે, દીકરાઓ પાછા પડી રહ્યા છે. અત્યારે બેકારી વધી રહી છે. દીકરીઓ કોઈ પણ કાર્ય કરવા માટે તૈયાર હોય. નારી શક્તિનો યુગ આવવાની તૈયારી છે, ધ્યાન રાખજો. અને એટલે જ કહું છું, અત્યારે તમને ખ્યાલ હશે કે પાયલોટ તો દીકરીઓ બની છે લગભગ 18 વર્ષ પહેલા પહેલી પાયલોટ બની હતી સાઉથમાંથી કોઈ આપણા ભારતની અંદર. પણ કોઈ એવી પોસ્ટ નથી. અત્યારે તો હવે સેનામાં પણ મારા ખ્યાલથી દરેક વિંગમાં દીકરીઓને છૂટ આપવામાં આવી છે કે એને નેવી હોય, એરફોર્સ હોય, ગમે એની અંદર તમે હવે દીકરીને કોઈ પણ ભેદભાવ વગર એને યુદ્ધમાં પણ ઉતારી શકાય છે. આ સમાચાર હમણાં થોડાક જ સમય પહેલાના છે. મારા ખ્યાલથી સુપ્રીમ કોર્ટમાંથી કે એમાં કંઈકથી આ ચુકાદો આપવામાં આવ્યો છે. અને જો આવું થશે ને તો પછી મહિષાસુરનો વધ પાક્કો થવાનો છે. એટલે શક્તિનો યુગ આવી રહ્યો છે. આવા શક્તિનો યુગ જ્યારે આવે ને ત્યારે શક્તિના પગે બેડી આવી જાય છે. શક્તિના પગે બેડી આવી જાય છે. એક સુંદર મજાની વાત કહું કે આ શક્તિઓ છે ને એટલી બધી ધૈર્યવાન હોવી જોઈએ. આ શક્તિને પોતાના અસ્તિત્વની ખબર હોવી જોઈએ કે હું કોણ છું. હું એક માં છું, હું એક નારી છું, હું એક શક્તિ છું. જો હું ધારીશ ને તો આ ઘરને, કુટુંબને, પરિવારને, સમાજને, આખા જગતને, બ્રહ્માંડને અને દેશને પકડીને મજબૂત બનાવી શકીશ. અને હું જો જરાક મારા વિચારોથી, કર્મથી, વાણીથી જો હું જરાક આડાઅવળી થઈશ ને તો ઘર, કુટુંબ, સમાજ, ગામ, રાષ્ટ્ર ભાંગી પડવાનું છે. વિચારો કે એક દીકરો, એક પુરુષ પોતાના વાણી, વચન, વર્તનથી આગળ પાછળ થઈ અને ના કરવાના કરે છે, ના કરવાના કરે છે. અને અત્યારે તો આપણે સમાજમાં વિકૃતિ જોઈએ જ છીએ. નાના નાના દુર્ગુણો તો બધા સામે જ હોય. પાન મસાલા ખાવા, બીડી સિગરેટ પીવી, પછી ખબર નહીં રાતના અંધકારમાં ઘણી બધી પ્રવૃત્તિઓ નશીલા પદાર્થોની ચાલુ હશે. અને એ બધાની તો મૂકીએ, પણ પછી અત્યારે છોકરાઓની વાત ના કરીએ, ગૃહસ્થ જીવનના 10-10, 15-15, 20-20 વર્ષના ઘરવાસ પછી પણ પુરુષો પોતાના ગૃહસ્થ ધર્મને લાંછન લાગે એ રીતે ક્યાંક ને ક્યાંક જોડાતા મેં જોયા છે. અને આવું કર્મ કોઈક પુરુષ દ્વારા થાય છે. 1 વર્ષ, 2 વર્ષ ઘરમાં બધાને ખબર હોય, એના માતાથી લઈ, સગાવાલાથી લઈ, પત્નીથી લઈ, સંતાનોને ખબર હોય, ચલાવે. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 10-10 વર્ષ હોય ને 10 વર્ષ પછી જો એ આ બધી જ પ્રવૃત્તિ છોડીને પાછો આવી જાય ને તો ઘરમાં એનો સત્કાર થાય કે હાલો ભાઈ, ભૂલ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, ગઈ તીથી બ્રાહ્મણે વાંચે નહીં, એમ કરી અને એની પત્ની જાણે કે થાળ સજાવીને આરતી ઉતારે ને ચાંદલો કરે ને આવી ગયા, સારું કર્યું, બધું ભૂલી જાવ, હવે બેસી જાવ ઘરમાં.
વાત ઘરની વાત ઘરમાં રહી જાય, ક્યાંય જાય નહીં. દરવાજા એના માટે ખુલ્લા જ હોય, હંમેશા રાજદ્વાર ખુલ્લા હોય, ઘરના દરવાજા ખુલ્લા હોય, સગાવાલાના દરવાજા ખુલ્લા હોય, બધું જ ખુલ્લું હોય છે. હવે આ તો સમાનતાનો યુગ છે, નર ને નારી સરખા છે. આપણે હવે નરનો દાખલો જોયો, હવે નારીનો દાખલો જોઈએ. એક નારી, આપણે આટલું બધું આગળ તો નારી જઈ જ ના શકે. માનો કે કાંઈક નાનકડો વિચાર એનાથી એવો થઈ જાય છે કે જે એની ગૃહસ્થ ધર્મને અથવા તો એના માતા પિતાને, એના કુલ ધર્મને લાંછન લગાડે એવું કાંઈક એનાથી થઈ જાય છે. નારી છે, અબળા છે, કોઈકની વાતોમાં આવી જાય છે, કોઈક સંગતની એને સોબતની અસર થઈ જાય છે, કોઈક એવી પરિસ્થિતિ વશ એમાં પ્રેરાઈ જાય છે. ચાલો આપણે આ બધું બધા દરવાજા ખુલ્લા રાખીએ. અને એ દીકરીથી આવો કંઈક વિચાર થાય છે અને એ દીકરી અમલમાં મૂકવા માટે પોતાનું પગલું, પોતાનો પગ એ ઉંબરાની બહાર કાઢવાના વિચારે. જો પુરુષ તો આટલા વર્ષો સુધી યાત્રા કરી આવે, ક્યાં ને ક્યાં કોઈ દરવાજા ખુલ્લા છે, પણ જો એક નારી પોતાનું પગલું એ ઉંબરાની બહાર કાઢી નાખે છે અને પછી તરત જ જો એ નારીને ખબર પડે કે ઓહો આ તો ખોટું થઈ ગયું, અને એ નારી જો આમ પાછી વળી જાય છે ને, પગ બંને બહાર મૂકે છે ઉંબરાની બહાર જઈને, પણ એ નારી જો પાછું વળીને જુએ ને તો એના પોતાના જ ઘરના દ્વાર એના માટે હંમેશાના માટે બંધ થઈ ગયા હોય છે. થઈ જાય છે ને બંધ, બધાના જ દ્વાર બંધ થઈ જાય એ દીકરી માટે, એ નારી માટે. અને એટલે જ એ નારી તું નારાયણી છે, યાદ રાખજે. તારી બુદ્ધિ છે ને હંમેશા જગાડીને રાખજે. એક કહેવત છે કે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ. આપણને બહુ અપમાન લાગે કે આ બધી ખોટી વાત, આવું તો કહેવાતું હશે. ના, આ બિલકુલ સાચી વાત છે કે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ જ હોવી જોઈએ કે આવું કંઈક વિચાર આવે અને એ દીકરીનું પગલું ઉપડે ને ત્યાં જ તો પેલીએથી વિચાર એને મગજમાં પ્રસારિત થવો જોઈએ કે હે દીકરી, તું તો સાક્ષાત શક્તિ છે, તારા ઉપર ભાર છે, તું ધીરજની મૂર્તિ છે, તું ક્ષમાનો અવતાર છે, તારા ઉપર આ બધું ટકેલું છે, તું આધાર છે. એટલે તારું પગલું આ રીતના ઉપડવું ના જોઈએ. અને એ દીકરી એ ઉપડેલા પગલાને પેલીથી પાછું નીચે માંડી દીધું. એટલે નારી શક્તિ ઉપર બહુ ભાર છે. સંતાનોને ધીરજ, ધૈર્ય શીખવાડો, દરેક પરિસ્થિતિઓમાં સમ રહેતા શીખવાડો, માર્ગ કાઢતા શીખવાડો. એવી સુંદર મજાની દેવી ભાગવતની કથા આપણને મનોબળ આપે છે. રાજપૂતના ખોરડે બનાવ બન્યો. ગંગા સતીને તો ખબર હતી, પણ એ ધૈર્યવાન નારી પાનબાઈને લઈ આવે છે. અજોબાને ખબર પડે છે, અજોબાએ ઘરનો ત્યાગ કર્યો છે. અજોબા પાનબાઈને ના સ્વીકારી શક્યા અને અજોબાએ ઘરનો ત્યાગ કરી દીધો. એવા સમયે થોડીક જમીન હતી, ગંગા સતી, અને આ નામ છે ને એમાં ઘણા બધા ભેદ છે, પણ ગંગા સતીના જે સ્વામી હતા કહડુભા, એ કહડુભા અને પાનબાઈ 3 જણા રહે અને 3 જણા મહેનત કરે, શાંતિથી ભગવાનનું અવલંબન કરે અને દિવસો વિતાવે. એક વખત આ કહડુભાને કહડુભાના ભગતપણાની ઠેકડી ઉડાડવામાં આવી. પતિ પત્ની એ ઈશ્વરના સાચા આરાધક હતા. એની ઠેકડી ઉડાડવામાં આવી એટલે સમઢિયાળાના પાદરે કહડુભાને આ વાત મળી કે ભગતપણાની ઠેકડી ઉડાડાઈ છે. અને કહડુભાઈએ વિચાર્યું કે જો મારું ભગવાન સાંભળી જાય ને, કહડુભાઈ એટલે બીજા નરસિંહ મહેતા,
કે જો મારો ભગવાન સાંભળી જાય ને તો મારા ભગવાનને દુઃખ લાગે અને મારો ભગવાન મારો બચાવ કરવા નિશ્ચિત આવશે અને મારો બચાવ કરે ને તો મારા ગ્રામજનોને દુઃખ પહોંચશે. એટલે મારે આ ભક્તિને બચાવવા માટે સમાધિ લેવી જોઈએ. અને એ જ કમળુભાઈએ ગંગા સતી પાસે આવીને કહ્યું કે મારે સમાધિ લેવી છે. ગંગા સતીએ કહ્યું કે મારે પણ તમે જો સમાધિ લેતા હોય તો સતીવ્રત ધર્મ નિભાવવા હું પણ તમારી સાથે સમાધિ લઈશ. અને ત્યારે કમળુભાઈએ કીધું કે ના, આપણા વિશ્વાસે આવેલી આ પાનબાઈનો જીવન સાર્થક કરવા એની અંદર હે ગંગા સતી તમે ધર્મના અને ભક્તિના બીજનું રોપણ કરી દો અને પછી તમે સમાધિ લેજો, તમને મારી મંજૂરી છે. વિચારો, સાસુ અને વહુના સંબંધોને વિચારો, સસરા અને વહુના પતિ પત્નીના સંબંધોને તમે વિચારો અને આજના સંબંધો તમે આજે નોટમાં રાત્રે જઈને લખજો કે મને દુઃખ કેનું છે. કમળુભાઈએ સમાધિ લીધી છે. ટૂંકમાં લઈએ આપણે, કમળુભાઈએ સમાધિ લીધી અને ગંગા સતીએ પાનબાઈની અંદર ભક્તિના બીજ રોપવા માટે એક તારો હાથમાં પકડ્યો છે. કમળુભાને આપણું વચન પાડ્યું છે અને ગંગા સતીએ હાથમાં એક તારો લીધો છે અને સામે પાનબાઈએ બેસણા લીધા છે. 52 દિવસ સુધી આ સનાતન ધર્મની આ મહાપંથની સાધના અને સિદ્ધાંતનો ઉપદેશ એક તારામાંથી એના તાર જમકૃત થાય અને જાણે કે એક બીજ મંત્ર આ આખા વાતાવરણમાં ગુંજી ઉઠે, હવામાં તરવા લાગે. 52 દિવસ સુધી લગાતાર 52 ભજનો દ્વારા ગંગા સતીએ પાનબાઈને એક તારો જંકૃત કરી અને ઉપદેશ આપ્યો છે, અદ્ભુત ઉપદેશ આપ્યો છે. એમાં આત્મા બ્રહ્માંડની ઉત્પત્તિ જો અભણ છે અને અભણ હોવા છતાં જેટલું કોઈ પણ પુરાણ ખોલીને જો અને એ પુરાણની જે કોઈ આપણને સિદ્ધિ અથવા તો પુરાણની રચના અથવા તો એનો ક્રમ સમજાવે છે ને, જેટલી કોઈ આત્મજ્ઞાનની વાત છે ને, કોઈ પણ પુરાણ ઉઠાવીને લઈ લેજો, એ વાત આ 52 ભજનોની અંદર નહીં હોય એવું બનતું નથી. 52 ની બહાર કાંઈ જ નથી, 52 ની બહાર કાંઈ જ નથી. અને એ ગંગા સતીને પાનબાઈએ શ્રવણ કર્યું છે. 52 ભજનોની અંદર સકલ બ્રહ્માંડને આવરી લીધું છે અને ત્યાર પછી પાનબાઈ જાગી ગયા હોય એવું ગંગા સતીને લાગ્યું છે. અને એકવાર શિષ્યોને છાજીને એ રીતના પાનબાઈ બેઠા છે અને ગંગા સતીએ એક તારો હાથમાં લીધો છે. એક તારો હાથમાં લઈ અને ગંગા સતીએ પોતાની વાણી 52નું ભજન રેલાવતા ગંગા સતી એના એક તારાના તારની સાથે સાથે બ્રહ્મમાં લીન થઈ ગયા અને બ્રહ્મમાં લીન થયા એક તારામાંથી જે ધ્વનિ ગુંજતો હતો એ બંધ થયો અને પાનબાઈને ખબર પડી કે આ તો અહીંયાથી તો બ્રહ્મ વિલીન થઈ ગયો અને સામે એ શિષ્યએ એનો અવાજ ઉપાડી લીધો છે. અને 52મા ભજનની અંતિમ કડીમાં એ પાનબાઈ બોલી ઉઠ્યા છે
સાચી વિધિથી ભક્તિ કરો તો તમને શક્તિની પ્રાપ્તિ થાય જ છે. આપણે ચતુર્થ દિવસની પ્રથમ સત્રની શ્રીમદ દેવી ભાગવતની કથામાં ઋષિ મુનિઓ વૃત્તાસુરની કથા સૂત પુરાણના મુખેથી શ્રવણ કરે છે. વૃત્તાસુરના વધની કથા આવે છે. આમ દૈત્ય 3 મુખવાળો હતો. એક મુખેથી વેદ પાઠ કરતો હતો, બીજા મુખેથી મદિરાપાન અને ત્રીજા મુખથી બધી જ દિશાઓનું દર્શન કરતો હતો. એની કથા છે, વૃત્તાસુરના વધની કથા છે. ત્યાર પછી 64 જોગણીઓ એક સાથે મળી અને આ સમસ્ત ધરાતલ પરથી દૈત્યોનું નિકંદન કાઢી નાખે છે. એની અદ્ભુત સામર્થ્ય અને પરાક્રમવાળી મા ભગવતીની કથા છે. એ કથાને આપણે દ્વિતીય સત્રમાં
શ્રવણ કરીશું. આપણે પ્રથમ સત્રની વાણીને વિરામ આપતા પહેલા આપણા આંગણે પધારેલા બધા જ ભક્તિપ્રિય અને આપણા નૈમિષારણ્યમાં આપણી શ્રીમદ ભાગવત કથાના શોભામાં અભિવ્યક્તિ કરનાર મહેમાનો પધાર્યા છે. તેમનું યથોચિત સ્વાગત કરીએ અને ત્યાર પછી પ્રથમ સત્રની વાણીને વિરામ આપીએ. આજે બપોરે ખૂબ સુંદર પ્રસંગ